ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતની રાજનીતિની અંદર કંઈક નવા જૂની કરવામાં હંમેશા આગળ જેમનું નામ હોય છે તેવા શંકરસિંહ બાપુ ફરી એક વખત રાજનીતિમાં ચર્ચામાં એટલા માટે આવ્યા હતા કે બાપુએ એક સાથે 200 ઘોડા માટે કહી દીધું હતું કે ઘોડા મંગાવો, હવે યુદ્ધ એ જ કલ્યાણ અને તૈયારીઓ પણ આરંભી હતી, પરંતુ હવે દશેરા નજીક આવ્યા અને કંઈક પરિવર્તન પણ થોડું આવ્યું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતમાં દશેરાના દિવસે શંકરસિંહ બાપુ દ્વારા નવા રાજકીય પક્ષને લઈને કંઈક એલાન કરવા માટેની તૈયારી ધરાવી હતી અને આ તૈયારીની સાથે સાથે બાપુએ 200 ઘોડા માટે કહેવામાં પણ આવ્યું કે 200 ઘોડા મંગાવો, હવે યુદ્ધ એ જ કલ્યાણ. એ નારાની સાથે શંકરસિંહ બાપુ મેદાને ઉતરવાના હતા. બાપુ મેદાને ઉતરવાના હતા એ વાત પણ હતી અને સાથે સાથે એવું પણ હતું કે 182 ઉમેદવારોને એક સાથે બાપુ લઈને મેદાને ઉતરશે. આ તમામ વાતો છેલ્લા 1.5 મહિનાથી ચર્ચામાં હતી અને આ બધી ચર્ચાની વચ્ચે હરિયાણા અને જમ્મુ કાશ્મીરની અંદર ચૂંટણી આવી. જમ્મુ કાશ્મીર અને હરિયાણાની અંદર જ્યારે ચૂંટણી પૂરી થઈ ત્યારે એક્ઝિટ પોલ જે આવ્યા એ એક્ઝિટ પોલની અંદર બંને રાજ્યોની અંદર સંપૂર્ણ બહુમત સાથે કોંગ્રેસની સરકાર બને છે, આ પ્રકારના એક્ઝિટ પોલ આવ્યા. આ તમામ એક્ઝિટ પોલની વચ્ચે શંકરસિંહ બાપુને એક ટાસ્ક જે આપવામાં આવ્યો હતો એ ટાસ્ક પાછો ખેંચી લીધો હોય ને એ પ્રકારની પરિસ્થિતિ થઈ છે. અમારા વિશ્વસનીય સૂત્રો પાસેથી અમને માહિતી મળી છે કે બાપુએ જે 200 ઘોડા માટે કહેવામાં આવ્યું હતું ત્યાં હવે છેલ્લી ઘડીએ ના પાડી છે. બાપુ એવું કીધું છે કે હવે ઘોડા નથી જોતા, હવે અમે કંઈક બીજું કરશું એમ. એટલે બાપુએ જે રફતાર સાથે કીધું હતું કે કહી દો એક સાથે 200 ઘોડા, આપણે જશું મહારાણા પ્રતાપની પ્રતિમાએ અને ત્યાં જઈને તલવાર ખેંચીને કહેશું કે આ અમારા પાર્ટીનું નામ. સમય જ્યારે નવરાત્રિનો નજીક હતો ને ત્યારે બાપુની રાજકીય પાર્ટીનું નામ પણ આવ્યું હતું કે પ્રજાશક્તિ પાર્ટી કરીને કોઈ એવું નામ વિચારશે બાપુ કે જેના કારણે ગુજરાતની અંદર આગામી, આમ તો 3 રાજકીય પાર્ટી છે, ચોથી પાર્ટી તરીકે ગુજરાતની અંદર પ્રવેશ મેળવશે આ વખતે અને સ્થાનિક સ્વરાજ્યની અંદર પણ ઝંપલાવે ને આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ઝંપલાવે. પણ ખેર આ બધાની વચ્ચે બાપુની દુખતી નસ જેને દબાવી એ નસ દબાવી ત્યારે ચર્ચા થઈ કે બાપુ પાર્ટી બનાવે છે. દુખતી નસ જેને દબાવી હતી એને ખુલ્લી મૂકી દીધી. જેવી ખુલ્લી મૂકી એટલે તરત જ બાપુ છૂટા થઈ ગયા અને બાપુ કહેવા માંડ્યા કે હવે આપણે કોઈ પાર્ટી બનાવી નથી, ઘોડા બોડા કેન્સલ કરો, આપણે દશેરાના દિવસે કંઈક આપણે બીજું ગોઠવીએ એમ. આ બધાની વચ્ચે ક્ષત્રિય સમાજ એક મંચ ઉપર આવ્યો હતો અને એ પણ કહી રહ્યો હતો કે જો બાપુ રાજકીય પાર્ટીની શરૂઆત કરે તો અમે તેમની સાથે નથી. અને લોકોને ક્યાંક એંધાણ પણ હતા કે બાપુ રાજકીય પાર્ટીની શરૂઆત કરશે, એટલા માટે જ કાર્યક્રમની અંદર માત્ર ને માત્ર ગણ્યા ગાંઠ્યા ક્ષત્રિય સમાજના આગેવાનો આવ્યા, કોઈ રાજકીય આગેવાનો ના આવ્યા, માત્ર ને માત્ર શંકરસિંહ બાપુ સિવાય. આમંત્રણ તો એમને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને આપ્યા હતા, પણ આવ્યા માત્ર ને માત્ર શંકરસિંહ બાપુ. હવે આ બાપુનો ઘોડો લાંબી કૂદ માટે બંધ રાખ્યો છે, ઊભો રાખ્યો છે કે પછી બાપુનો ઘોડો, બાપુની કોઈએ જે દુખતી નસ દબાવી હતી એ નસ છૂટી મૂકી દીધી છે એટલે બાપુ પાછા ફ્રી થઈ ગયા છે. આપનું શું માનવું છે આ શંકરસિંહ બાપુની ઘટનાને લઈને? બાપુ ફ્રી થઈ ગયા છે કે પછી બાપુ કંઈક નવું વિચારી રહ્યા છે? પેલી કહેવતની જેમ કે ઘોડો દોડતો એ ઊભો રહી જાય તો એનો મતલબ એમ નથી કે એ દોડવાનું બંધ કરી દેશે, લાંબી છલાંગ માટે ઊભો છે. એટલે શંકરસિંહ બાપુ કે લાંબી છલાંગ માટે ઊભા છે કે પછી એમનો છલાંગ જે મારવાનો પ્લાન હતો એ કોઈ વ્યક્તિને ખબર પડી ગઈ છે અને અહીંયાથી એમને કહી દીધું છે કે તમે હવે પાછા વળી જજો. આપનું શું મંતવ્ય છે અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.